રામની આ મંદિર બંધાણું ને ત્યારે બધા એમ કહેતા કે હવે ન્યાઠી ખારામાં કોણ જાહે દર્શન કરવા? આ ખારો કહેવા, કોણ જાશે? કોઈ આરતી કરનારું નહીં. વર્ષોથી અપૂજિત અવાવરું એમ આ મંદિર પડ્યું રહેલું બાપ. પણ તેથી નીલકંઠ મહાદેવ એમ કહેતા કે જેથી મારી ઈચ્છા થાય ને તેથી સ્વર્ગ ઉતારીશ આ ખારામાં. અને મહાદેવે ખરેખર સ્વર્ગ ઉતારી દીધો બાપ, કૈલાસ ઉતારી દીધો. અને મહાદેવના કૈલાસમાં તો એક નંદી હશે, પણ આ કૈલાસમાં તો અનેક નંદીઓ વાસ કરે છે બાપ. ત્યાં તો એક જ નંદી છે મહાદેવના કૈલાસમાં, પણ આ કૈલાસમાં તો અનેક નંદીઓની સેવા થાય. દેવાદિદેવ મહાદેવના ચરણોની અંદર પ્રાર્થના, નમસ્કાર. ઈષ્ટદેવ રાધા સર્વેશ્વર ભગવાનના ચરણોની અંદર નમસ્કાર. જેના બળને કારણે આ સર્વ કાંઈ થઈ રહ્યું છે, લાખો કરોડો લોકોની આસ્થા અને શ્રદ્ધાનું પ્રતીક એવા શ્રી કામધેનુ ગૌ માતાના ચરણોની અંદર પ્રણામ. સ્થાનદેવ, સ્થાન પુરુષ, ઈષ્ટદેવ માં ગૌ માતા અનેક ગાયોને ગૌવંશ તેમજ સમુપસ્થિત આપ સર્વ શ્રાવક ભાઈઓ બહેનોના અંતરાત્મા રહેલા ભગવાન શ્રી હરિના ચરણોની અંદર નમસ્કાર કરી અહીંથી 7 દિવસ પર્યંત ભાગવત કથા થઈ રહી છે. ભાગવત કથાનો મંગલ પ્રારંભ કરી એની પહેલા કથા શા માટે સાંભળવી, કથા શું કરે આપણા જીવનની અંદર? સહજ પ્રશ્ન થાય, કથા શું કરે આપણા જીવનમાં? તો કથા મારા અને તમારા જીવનનો થાક ઉતારતી હોય છે. જ્યારે જ્યારે આ સંસારથી, દુનિયાથી હારી જાઓ, થાકી જાઓ, કંટાળી જાઓ, આ દુનિયા ત્રાસ દેવા લાગે, આમ જીવનમાં જીવવા જેવું ન લાગે, એમ થાય કે હવે આમ એક પણ રસ્તો ખુલ્લો નથી ને, ત્યારે કથા સાંભળજો. યુવાન ભાઈઓ બહેનો ખાસ જ્યારે જીવનમાં બધા રસ્તાઓ બંધ દેખાય ને, ત્યારે ભાગવતનો આશ્રય લેજો, ત્યારે કથાનો આશ્રય લેજો. કથા તમને નવું જીવન આપશે. કથા તમને, જ્યારે ભગવતી સીતા એમ કહેવાય કે રાવણ હરણ કરી ગયો લંકામાં, અશોક વૃક્ષ નીચે સીતા બેઠા છે, રાવણ ત્રાસ આપે ને રાવણના ત્રાસથી સીતાજી થાક્યા છે ને મરવાનો વિચાર કર્યો સીતાએ. આકાશમાં રહેલા તારાઓને કહે છે કે હે તારલિયાઓ, તમારામાં એકાદો અગ્નિનો તણખો મારા પર નાખો, મારે બળી જવું છે, હવે રામવીરમાં નથી જીવવું. સીતા મરવાનો વિચાર કરે ત્યારે અશોક વૃક્ષ ઉપર બેઠા બેઠા હનુમાનજીએ એને કથા સંભળાવી છે.